રાજકોટ કરુણ અગ્નિકાંડ બાદ ગુજરાત સહિત કેટલાક રાજ્યોમાં ફાયર સેફટીને લઈ તંત્ર હરકતમાં આવ્યું છે, ત્યારે આજે અમરેલી વહીવટી તંત્ર પણ જાગ્યું છે। છેલ્લા 2 દિવસમાં નાગનાથ કોમ્પ્લેક્સ, એન્જલ સિનેમા અને SBI બેંક સહિતની બિલ્ડિંગોમાં સીલિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। ગતરોજ અબ તક સાંધ્ય દૈનિક પેપરમાં એન્જલ સિનેમાનો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો, જેને લઈ તંત્ર ઊંઘમાંથી જાગ્યું હતું અને આજે અમરેલી માણેકપરા વિસ્તારમાં આવેલ એન્જલ સિનેમા અને SBI બેંકના દરવાજા ઉપર ફાયર વિભાગે સીલ લગાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। અમરેલીની મધ્યમાં આવેલું એન્જલ સિનેમા કોમ્પ્લેક્સ કે જેની અંદર સિનેમા ગૃહની એક્ટિવિટી કરવામાં આવતી હતી, સાથે સાથે બેંક અને તેમજ અન્ય દુકાનો હતી। આ જગ્યા પર પબ્લિકનો મેળાવડાની સંભાવનાઓ વધારે પ્રમાણમાં રહેતી હોય છે, જેને ધ્યાનમાં રાખીને હાલના તબક્કે ફાયર સેફ્ટીની અપૂરતી સુવિધાના કારણે આ કોમ્પ્લેક્સની સીલિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે। જ્યારે પણ એ લોકો આ ફાયર સેફ્ટીની સુવિધાઓ પૂરી કરવા માટે બાંહેધરી અમને રજૂ કરતા હોય છે, એવા કિસ્સાઓની અંદર એમને કામ કરવાની પરમિશન અર્થે આ કોમ્પ્લેક્સને સીલિંગ પ્રક્રિયા ખોલવા માટે આદેશ ઉપરી અધિકારી દ્વારા આપવામાં આવતા હોય છે, તો એની માટે માલિક અને ભોગવટો કરનાર જવાબદાર રહેતા હોય છે।